સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો ડાયવર્ઝન ધોવાઈ ગયો। ભોગાવો નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા। 10 થી વધુ ગામના લોકોને 20 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા। 3 વર્ષ પછી પણ પુલની કામગીરી નથી થઈ, પરિણામે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડી રહ્યો છે। 2 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામનો જે પુલ ધરાશય થયો છે એના કારણે જે કાચું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એ કાચું ડાયવર્ઝન 15 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો ત્યારે પણ તૂટી ગયેલું। 15 દિવસ લગીને આ ડાયવર્ઝન બંધ રહેલ અને 2 દિવસ પહેલાં ચાલુ કર્યું તો અત્યારે સામાન્ય વરસાદ આવ્યો તો ડાયવર્ઝન તૂટી ગયું છે। આ જે રસ્તો છે એ 42 ગામને જોડે છે કે જે બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, ચુડા તાલુકો એથી રસ્તો જે પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પાકું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી। ભોગાવો નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા। 10 થી વધુ ગામના લોકોને 20 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા। 3 વર્ષ પછી પણ પુલની કામગીરી નથી થઈ, પરિણામે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડી રહ્યો છે।